આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી અને સલાયા ગ્રુપ શાળા નંબર 1 માં વિજ્ઞાન શિક્ષક તરીકે હું ડોક્ટર ચિરાગ રાવલ હર વર્ષ 14 વર્ષથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ। આ વિજ્ઞાન મેળાની સિદ્ધિઓ છે અહીં જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ છે। વિદ્યાર્થીઓએ ખૂબ સરસ તૈયારી કરી છે અને ભાગ લીધો છે અને દરેક વિદ્યાર્થીએ પોતપોતાની રીતે જે પ્રોજેક્ટ બનાવ્યા છે એનો ટૂંકી માહિતી અહીં એ લોકો આપતા જ હશે અને હું પણ ભેગો સમજાવતો જઈશ, કારણ કે ઘણા બધા પ્રયોગો 50 થી પણ વધારે પ્રયોગો અહીં આવરી લેવામાં આવ્યા છે। કયું ધોરણ બેટા? 8મું ધોરણ। શું નામ? નામ બોલવાનું। બહુ સરસ। કયા પ્રોજેક્ટ છે? આ શેનો છે? હાઇડ્રોલિક બ્રેક। બરાબર। પછી આ શેનો છે પ્રોજેક્ટ? ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે વિદ્યુત ચુંબક। બહુ સરસ। હા બેટા, આ શેનો પ્રયોગ છે? ખોરાકમાં રહેલા પોષક તત્વો, બરોબર ને? અનાજની અંદર કાર્બોહાઈડ્રેટ, કઠોળની અંદર પ્રોટીન અને આ ચણા જેવા જે છે એની અંદર શું રહેલું હોય છે? ચરબી। તો તે દર્શાવતો પ્રયોગ બનાવેલો છે। બહુ સરસ। ચલો બેટા, રેહાન તું શું શું બતાવવાનો છો? શું છે આ? હા, સરસ। સોલાર સિસ્ટમ। ચાલુ કરીને દેખાડજો। હા, બહુ સરસ। અને આ સોલાર સિસ્ટમ। બહુ સરસ, બહુ સરસ। હા બેટા, તે શું બનાવ્યું? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવતો મોડલ। બહુ સરસ। આમાં ખૂબ જ મહેનત કરી છે। એમાં આ એક મોડલ એવો સરસ બનાવ્યો છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। આ લેઝર લાઇટ જુઓ તમે લેઝર લાઇટ નાખી તમને એનો લીસોટો દેખાય છે, પણ પ્રકાશ આમ સીધી રેખામાં ગતિ કરે નહીં દેખાતો હોય। હવે તમે અહીં જોજો, અહીં જોશો તો તમને આ પ્રકાશ જે સીધી રેખામાં ગતિ કરે બંને લીસોટા અને પરાવર્તનની ઘટના બંને તમે જોઈ શકો છો। એટલે બહુ સરસ મોડલ બનાવ્યું છે। આ વિજ્ઞાન મેળાની અંદર રાષ્ટ્રીય કક્ષાએ જે આપણી શાળા ગઈ છે તેનો અહીં વિશિષ્ટ સિદ્ધિ જે મેળવી છે વિજ્ઞાન મેળાની અંદર તે દર્શાવે છે। હા બેટા, તમે શું કર્યું? આંખની રચના અને પાચન તંત્ર। બહુ સરસ છોકરા તે ચાર્ટ બનાવ્યો છે। બરાબર, બહુ સરસ ચાર્ટ બનાવ્યો છે। આંખની રચનાનો ચાર્ટ પણ બહુ સરસ બનાવ્યો છે। અખબારની અંદર જે જે કૃતિઓ રાજ્ય કક્ષાએ ગઈ છે તેનું અહીં વર્ણન છે। 7 વાર આપણી સલાયા શાળાને આ વિદ્યાર્થીઓની સાથે મેં વિજ્ઞાન મેળાની અંદર રાજ્ય કક્ષાએ ગયા છીએ અને 2 વાર રાષ્ટ્રીય કક્ષાએ। આ એની વિશેષ સિદ્ધિઓ છે। હા, ત્યારબાદ તમે શું બનાવ્યું છે? પુષ્પની રચના, એની અંદર આવતા ભાગો। બહુ સરસ ચાર્ટ બનાવ્યા છે તમે બંને જણાએ। હા જમીલ, તે શું બનાવ્યું છે? પવનચક્કીનો મોડલ અને આ બળની અસર દર્શાવતો બહુ સરસ મોડલ બેટા બનાવ્યો છે। બહુ સરસ। હા, પછી તે શું બનાવ્યું છે? શરાફત, રેઇન વોટર હાર્વેસ્ટર। બહુ સરસ, કે વરસાદી પાણીનો આપણે કેવી રીતે બચાવ કરી શકીએ છીએ આપણે અને પાણીના ટાંકામાં આપણે કેવી રીતે સંગ્રહી શકીએ છીએ એનું મોડલ છે ને। બહુ સરસ। આસિફ, તે બેટા શું શું બનાવ્યું છે? વોટર ફિલ્ટર, હૃદયની રચના, આગને જે બુજાવવા માટેનો બહુ સરસ સેન્સર થી બનાવ્યો છે। તમને થોડીક આની માહિતી આપું તો કે આ
સેન્સર થી બનાવ્યો છે અને જ્યાં આગ લાગે ને તરત જ સેન્સર ટ્રેક કરી અને પાણી છોડે છે. હૃદયની રચના પણ તમે ખૂબ સરસ ચાર્ટ બનાવ્યો છે અને આ ફિલ્ટર પાણી બહુ સરસ. હા આસિફ, આ વળી શેનું મોડલ છે? ખૂણા. બહુ સરસ. બે ખૂણાથી જે ખૂણા બને છે એનાથી પ્રતિબિંબો કેટલા મળશે તે દર્શાવતો ખૂબ સરસ મોડલ છે અને એનું સૂત્ર અહીંયા આગળ લખ્યું છે, પ્રતિબિંબની સંખ્યા બરાબર 360 ભાગ્યા આપેલો ખૂણો અને -1. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અહીંયા 120 નો ખૂણો છે, આ બંને અરીસાઓ વચ્ચે 120 નો ખૂણો છે, તો 360 ભાગ્યા આપણે 20 કરશું તો આપણને 3 મળશે અને -1, 3 માંથી -1 બાદ કરી નાખો એટલે 2 પ્રતિબિંબ મળશે. તમે જોઈ શકો છો આમાં આપણને 2 પ્રતિબિંબ મળે છે. તેવી જ રીતે અહીં 60 નો ખૂણો છે, આ બંને અરીસા વચ્ચે 60 નો ખૂણો છે અને અહીં હું આ મૂકું છું તો તમે જોઈ શકો છો આમાં કે આપણને 5 પ્રતિબિંબ મળે છે. તો 360 ભાગ્યા 60 કરશું એટલે આપણને 6 મળશે અને 6 માંથી 1 બાદ કરી નાખો એટલે આપણને 5 મળે છે. તો એવી રીતે બધા ખૂણા અહીં આપેલા છે. 90 નો ખૂણો પણ આપેલો છે, 50 નો ખૂણો છે, 120 નો ખૂણો છે, 40 નો ખૂણો છે અને 60 નો ખૂણો છે. તો આ સૂત્રની મદદથી બે અરીસા વચ્ચે જે ખૂણા હશે ને એ ખૂણા થી પ્રતિબિંબોની સંખ્યા કેટલી મળે તે આપણે જાણી શકીએ. એનું દર્શાવતો આ મોડલ છે. બંને છોકરાઓએ સરસ મહેનત કરી છે. હર વર્ષે વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ અને એના અનુસંધાને જે એમના ફોટા છે હર વર્ષે ઉજવેલા અહીં પેરિસ્કોપની રચના દર્શાવી છે, તેમજ અહીં જે પિક્ચર જે પહેલાના જમાનામાં સ્લીટ વાળી બનતી એનું મોડલ છે. અહીં આ જે મોડલ દર્શાવ્યું છે તે નીચેથી પાણીને આપણે કેવી રીતે ઉલેચી શકીએ એના માટેનું મોડલ છે અને અહીં તમે જોઈ શકો છો કાચનો લંબઘન અને પ્રિઝમ એને દર્શાવતો મોડલ રજૂ કર્યો છે. અહીં સિગારેટની ઘાતક અસર દર્શાવતો પ્રયોગ છે. અહીં ચુંબકની રચના અને ઉપર તમે જોશો તો આ હર વર્ષે જે વિજ્ઞાન દિવસ આપણે ઉજવીએ છીએ એ હર વર્ષની તસવીરો અહીં મૂકેલી છે. ચુંબકની રચના, ચુંબકના આકારોની સમજ બહુ સરસ. માઇક્રોસ્કોપની રચના દર્શાવી છે તે બરોબર, માઇક્રોસ્કોપ અને એની અંદરની સ્લાઇડો બહુ સરસ. કાનની રચના, ઓક્સિજન વાળો કે કોઈ પણ પદાર્થ સળગવા માટે ઓક્સિજનની જરૂર હોય છે તે દર્શાવતો પ્રયોગ ખૂબ સરસ. અને તે બેટા હવા જગ્યા રોકે તે દર્શાવતો પ્રયોગ બતાવ્યો છે, બહુ સરસ. અને આ ડાયનામોની રચના બરાબર છે ને, બહુ સરસ. અને ચાર્ટ પણ ખૂબ સરસ મહેનતથી બનાવ્યો છે બેટા, બહુ સરસ. અને ધાતુ છે એ ઉષ્મા તેમજ વિદ્યુતની સુવાહક દર્શાવતો પ્રયોગ તે બતાવ્યો છે ઈર્ષાદ, બહુ સરસ. ચાર્ટ પણ સરસ બનાવ્યા છે. આ જે રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ આપણી શાળાને હું વિજ્ઞાન મેળામાં લઈ ગયો છું તેના સર્ટિફિકેટ છે. આ અખબારી યાદી છે અને દરેક ક્લાસની અંદર આવી રીતે વિજ્ઞાન મેળામાં જે વિદ્યાર્થીઓ ભાગ લે છે તેમના ફોટા પણ રાખ્યા છે, એટલે આવનારા બાળકોને પણ પ્રોત્સાહન મળે. આ જિલ્લા કક્ષામાં ગયા છે તે સર્ટિફિકેટો છે.